આજે ભાઈ આપણે લેવાનું હતું એક શર્ટ, એટલે પછી ભાઈ આપણે આવી ગયા શર્ટ લે. તો ભાઈ કેમ છો મારા બધા મિત્રો, બધાને રોમ રોમ. પછી નીકળી પડ્યા અને બાઇક ઉપર સરસ મજાનું વાતાવરણ જોતા જોતા પછી ભાઈ આપણે લઈ જવાનું હતું બાઇક ઠેક પાટણ, એટલે પછી ભાઈ સરસ મજાનું હાઈવેનું વાતાવરણ જોતા જોતા નીકળી પડ્યા અને પછી ભાઈ આપણે આવી ગયા કાચા રસ્તે અને પછી ભાઈ આપણે આવી ગયા દુકાને થોડા શર્ટ હમા કરવાના હતા, એટલે થોડા સ્પીડની અંદર હમા કર્યા. અને આ બાજુ ભાઈ આપણે જબ્બા રેગા આવેલા હતા, એટલે આપણે એને થોડા વ્યવસ્થિત રીતે ગોઠવવાના હતા, એટલે પછી એક ઉપર એક કરી અને વ્યવસ્થિત રીતે ગોઠવી નાખ્યા અને પછી ભાઈ દોરીથી બોધી નાખ્યા અને બોધી અને પછી મૂકવાના હતા, એટલે મૂકી દીધા. આ બાજુ અમારે એક ભાઈ એમના ઘરનો દસ્તાવેજ લાવેલા હતા, એટલે આપણે એમનો ઘરનો નકશો અને દસ્તાવેજ જોયો. અને આ બાજુ ભાઈ હાડી હતી, હાડીને આપણે ભાઈ થોડી વ્યવસ્થિત રીતે પેક કરવાની હતી, પેપર મિલ એટલે પેક કરી. અને આ બાજુ ભાઈ ઢગલા થઈ જતા મોટે પાયે, એટલે પછી ભાઈ વાળવાના હતા, એટલે લાદી જા વાળવા માટે. પછી ભાઈ આપણે લેવાનું હતું શર્ટ, એટલે એક દુકાને આવી ગયા હતા અને પછી ભાઈ આપણે આવી ગયા બસ સ્ટેન્ડ ને પછી જોતા હતા બસની રાહ, એટલે પછી ભાઈ આપણા પ્લેટફોર્મ નંબર ઉપર આવી ગયા અને પછી ભાઈ આખિરકાર આપણી બસ આવી જઈને વ્લોગ પૂરો કરીએ. મળીએ નવા વ્લોગની અંદર.